મીરાબાઈ પાછા ઘેર જાવની મારું મન લાગ્યું રાણા ધર્મમાં મારું મન લાગ્યું બાપ જેનું મન ગિરધરની હારે લાગેલું એને કોણ રોકી શકે ઘણા બધા સમજાવ્યા કે રોહિદાસને મારશે રોહિદાસે બોલ્યો તો રાણો આવશે તો મને મારશે તું વહી જા બીજો કોઈ સદગુરુ ધારી લે ઘણા અમારા સાધુ હવે ઓછા જરાક શેલકા કરે છે અને ઓછા કરજો જેમ ઓછા થઈ ગયા ને સારું થયું ને પગમાં બધા સાધુને બે કપાયું છે એ હાલ્યો જતો તે જોઈજો તમે એનું કારણ છે કે ચેલકો થઈ ગયો આવીને પગે લાગી ગયો બાપુ સીતારામ બસ આખા દીનું કરેલું ત્યાં જમા કરી ગયો અને બાપુ ઓળી એમ કે બેટા હવેથી તું ધર્મથી ઢોકળો રહેજે ને પાપથી છેટો રહેજે ને મારો એમાં ભાગ થાય તો અડધો ભાગ તમારો બીજું તો હું સમજાય ને એટલે આપણે ધ્યાન રાખવાનું હા બધામાં ભાગ લેવો પણ એમાં ન લેવો દશા બગડી જાય આપણે ભાગ લેવાનો પણ ભજનમાં ભાગ લેવાનો બાપ ભજનમાં કોઈનો ભાગ નથી જો ડાબો કરશે તો ડાબો ભોગવશે જમણો કરશે તો જમણો ભોગવશે એટલે હું એમ કહું છું આ તો રાઠોડની પુત્રી હા એનું ભજન કળી આવી કે જમલો જાયમો ચિત્તોડગઢની માં અહીંયા ક્યાંય નહીં ચિત્તોડમાં જાયમો રાજસ્થાનમાં જાયમો જામે ત્યાં ઝેર પીધું છે બાપ ઝેર ને પેલા પિતા શીખો એટલે કાલ કોઈ વખત રોકતા નહીં હું હોયો જાઉં પછી ઈચ્છા હોય તો કરજો ઝેર પીવાનું નથી બાપ સંસારના ઝેરના ઘૂંટડા જે ઉતારે ને એ ભગતને કાયમ ઝેરના પ્યાલા હોય જ હામાં પૂછો ભગત થવું સારું નથી તો અમને કે માણસો બાદથી આવે સાંભળો એને કહું છું અમને કે કામ કરતા બળ પડતું હોય તો થઈ જા નહીં આવડે ને અમે કે આવો નહીં ઘણા મંદિર ખાલી છે ખ્યાલ આવે કચ્છી ચારણે કચ્છી ભાષામાં કહ્યું છે બાપ શું કહ્યું કચ્છી ભાષામાં કે મગનો બુરો સગા બાપ જો તલનો બુરો કોસ જો દીકરી બુરી એક જો બાપ એક દીકરી ઘરે વહી જાય તો વાંધો નહીં પૂછો દીકરીના બાપ મગનો બુરો સગા બાપ જો દરેક જ્ઞાતિમાં ભાઈ દીકરાના લગ્ન થઈ જાય પછી અમુક ટાઈમે નોખો થાય દરેક જ્ઞાતિમાં અમારા એ વાત નથી કરતો બધા જ્ઞાતિમાં નોખા થાય અને નોખા છે એ કોઈ એમ કહ્યું કે અમારા ઘરમાં બધા નોખા છે પણ ગદગત્યા કરીને જા એવું કહે કે ઝપટ બોલી દીધું કોઈએ કહ્યું કે અમારા ઘરમાં બધા દાંત કાઢતા કરતા નોખા થઈ ગયા નહીં બાપ કાંઈક પણ થાય એમાં ખેદ ભેદ જાગ્યા હોય ત્યાં કોઈ દી નોખા ન થાય અને નોખા થઈ ગયા પછી તમારે જોવું એનો બાપ એને અડધો મણ બાજરો આપી દે 500 રૂપિયા આપી દે કોઈ દુકાને એમ કહી દે કે ભાઈ આ દુકે તો આને 2 રૂપિયાનો માલ આપજો એમ કહી દે છોકરો નોખો થઈ જાય બાઈને લઈને વયો જાય નાની ઓરડી આપી દે એના બાપે 6 મહિના હાલે એટલું ખાણું દાણું આપ્યો ને હવે તું કામી લેજે અરે નોખો છે તે તો ડેલા બાને નીકળતો બોલે ધાર મારું ની ધાર કે તારે ઘરે ન આવો હા ભાઈ અને એમાં જો વરહતાણીઓ પડે આવું જરાક થયું ને એવું દિવાળી આવું જો વરહતાણીઓ પડે અને કઈ ધંધો હાલે નહીં ખેતરમાં બધે હળી ગયું હોય કોઈ બરકે નહીં અને પછી પોતે ડૂકે કારણ કે ચોમાહામાં બેઠા બેઠા ખાધું ડૂકે એટલે કોઈ જાય ભાઈના ખિસ્સા ખાલી કરાવે હો બે ઉછીના લઈ લે વળી કોકની દુકાને 2 રૂપિયાનું ઉધાર લઈ લે તોય પણ હવે ફાગણ મહિનો આંબા હોય ને પછી મોડો એના બાપને ત્યાં આવે માથું ખંડવાળતો જાય અને પછી બોલે બાપા કાય આવ એમ તો કે હા બાપા કામ હતું એટલે આવ્યો હતો કા બોલી શું કામ છે એટલે માથું ખંજવાળતો બોલે બાપા 200 રૂપિયા ઉછીને આપજો બાપ છે મરવા ન દે આપે હું ના નથી પાડતો આપે પણ
ઘણા બાપ પાવરફુલ હોય ને તો એમ કહી દે કા તું નોખો છો તો કહેતો હતો ને થાર મારું ની થાર આવ્યો ને. અને ઘણાનો બાપ તો એનાથી પાવરફુલ હોય તો એમ કહી દે કા તું રેવા દે તારી શશિકીને મોકલી એને નોખા કરી એને મોકલાય તો ખબર પડે. બાપ મગનો બુરો સગા બાપ જો તલનો બુરો કોસ જો માણસને એક ગાવ હાલવો હોય ને તો અહીંયા બેઠો બેઠો વાટ જોયા કરે કે લોર વાળી વહી ગઈ લે અરે પણ હાલ્યો જાય ને ક્યાં સેટું છે એક ગાવ હાલવું નથી બેઠો બેઠો અમારી જેમ થાય હું 9:30 વાગ્યાનો પીપળો અને પાટકી આવ્યો 12:30 વાગે આવી પણ મને તો મળી નહીં છેવટે મારે ગાડી મગાવવી પડી એ કહેતા સવારમાંથી ગાડી લઈને નીકળ્યો ત્યાં વહેલો ન આવી જાય. મગનો બુરો ચલણો બુરો કોષ જો એક ગાવ માણાને હાલવું સારું નથી લાગતું જો કે અમારે તો અવસ્થા થઈ ગઈ એટલે હવે હાલવું સારું નથી આમે હાલું છું હાલવું સારું નહીં પણ અમારે ક્યાં ગયા મુંજા હરવા ને એ કાકો દીકરો બે આમ તો કાકો ભત્રીજો બે છે એટલે કાકાને જોયું ત્યાં કુટુંબ જોવાઈ ગયું આખું અમારે. હા તમે તો આવી પડો હું પડો મને ગમી એટલે મારું કહેવાનું એ છે બાપ કે ચલનો બુરો કોચ આ તો આપણો રામાપીરનો માંડવડો હાલે છે. આદિ અનાદિ આદિ અનાદિ આદિ અનાદિ ધર્મનો પાત મનાય પધારા પધારા બોલું કો બાપ મારા સંતો જેની વાહન નામા ચરણ આવે એને ભજન કહેવાય. ગમે ત્યાંથી ચાલુ થાય ને ગમે ત્યાં ધબ દઈને બંધ થાય ને લોકગીત કહેવાય. અને સંગીતની દુનિયામાં આવવું હોય ને તો કોકને ગુરુ કરવો પડે. લગ્નની દુનિયામાં જવું હોય તો બે બાયુની પાસે બેહવું પડે. દાસ કલ્યાણ કે છે રે એ સંતના દર્શન દોયલા રે દોયલા કરી હોય જેને 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 આગલા રે જન્મની કમાઈ રે એ રામાધણી સતીલીલાલબાઈ રાઠોડની પુત્રી સતીલીલાલ. એક જ્ઞાતિમાં વીર પુરુષો પાક્યા છે. એક જ્ઞાતિમાં જગદંબાઓ જન્મી છે. કઈ જ્ઞાતિમાં બેન દીકરી જગદંબા નથી જન્મી એ બતાવો. કર્યો કમાઈ રે એ રામા પીરનો રે.
ભજનમાં આવ્યા ને ધાર્મિક માણસો કોઈની પાછા ન પડે સમજાય ને પાછા નો ભરે પગલા પાછા નો ભરે ખાતા સતવાદી પગલા પાછા નો ભરે ખાતા સતવાદી પગલા પાછા નો ભરે જગતમાં ભગત કોઈની પાછું પગલું ન ભરે ખંભને ધગાયો દેવો સર્વે કંજા ખંભને ધગાયો દેવો સર્વે ભક્તને પ્રહલાદ થમને બાથતો ભરે ખાતા સતવાદી પગલા પાછા નો ભરે ખાતા સતવાદી મોર થાવું આવી 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 જતી લક્ષ્મણ ને જ્યારે ત્યારે મોર થાવું આવી આવી જતી લક્ષ્મણ ને ત્યારે ત્યારે અંજનીનો જાયો હનુમાન અંજનીનો જાયો હનુમાન ધુનાગર હાજર કરે ખાતા સતવાદી પગલા પાછા પાછાનો ભરે પગલા પાછાનો ભરે ખાતા સતવાદી પગલા પાછાનો ભરે દીકરાને લઈને શમશાને આવી માં શમશાનમાં દીકરાને લઈને આવે આ દેશની નારી પુત્રને લઈને શમશાને આવે તારા દે એકલી લાવી પણ હરિચંદ્ર રાજા એના દાણ માફ ના કરે ખાતા સતવાદી પગલા પાછા
સંકટ સમાયું જ્યારે 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 મીરાબાઈ માથે ત્યારે કવિ કાન કે જેરને પીતા દેવ નો ડરે આતા સતવાદી પગલા પાછા નો ભરે આતા સતવાદી પગલા પાછા નો ભરે મનસા માલણી રે મનસા માલણી રે ગોરખ જાગતા નર ગોરખ જાગતા નર મનસા માલણી રે મનસા માલણી રે ગોરખ જાગતા ગોરખ જાગતા સેવીએ गोरख बोलो बाप पत्थर पूजता प्रभु मिले तो मैं पूजू गिरना पत्थर पूजता हरि मिले तो मैं पूजू पहाड़ ई पत्थर नी चक्की बनत है चक्की बनत है चक्की चक्की पत्थर में चक्की बनता है लोगों पिच पिच कर खाए 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 मनसा मालनी रे गोरख जागता नर सेविए मनसा मालनी रे गोरख जागता नर सेविए अरे छेली कड़ी सेव सुवाळे रांधी करीने ठाकोर धरवा भगवान ने धरवा जाए सेव सुवाळे रांधी करीने हरिने धरवा जाए
તો છે વાસના ન ભૂખ્યા 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 દેવ તો છે વાસના ન ભૂખ્યા પછી પૂજારી ખાય 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 મનસા માલણી રે ગોરખ જાગ કાનર ગોરખ જાગ કાનર સેવીએ મનસા માલણી રે અને ગંગારામ બાપુ કહે તો પર ગુરુજી વિજ્ઞાની થઈ છું આંધળી રે મારા પર ગુરુજી વિજ્ઞાની થઈ છું આંધળી રે હવે શેરી સુને નહીં સાંકળી રે હવે શેરી સુજે નહીં સાંકળી રે મારા ગુરુજી મારા ગુરુજી વિજ્ઞાની થઈ છું આંધળી રે મારા સવારામ બાપા મારા ગુરુજી વિજ્ઞાની થઈ છું આંધળી રે હવે કોણ ચાલે રે મારી આંગળી રે મારા ગુરુજી વિજ્ઞાની થઈ છું મારા ગુરુજી વિજ્ઞાની થઈ છું પાંગળી રે મારા મારા ગુરુજી વિજ્ઞાની થઈ છું પાંગળી સતગુરુ ભગવાન કી બસ ના હરિયાણી બાપુ